ये वाला टेबल ले लेते, बड़ा नहीं पड़ेगा ये वाला ले लो। ઓમ ઓમ બરાબર. પરમ ચિદાકાશ, પરમ જ્યોતિ, અખંડ જ્યોતિ, અનંત પૂર્ણ, પરમ ચિદાકાશ, પરમ શાંતિ, સ્વયં સિદ્ધ, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। वशिष्ठ राम निर्वाण उत्तरार्ध राउंड 38 राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सदग्रंथों में शिरोमणि श्री योग वासिष्ठ महारामायण छठू प्रकरण निर्वाण उत्तरार्ध प्रकरण पेज नंबर 1664 1664 सर्ग 180 कुंददंतनु आख्यान। आ 180 सर्ग में रामचंद्रजी कुंददंतनु आख्यान कहेशे। तेमा पर्वतनी अंदर वृक्ष में लटकी रहेला तपस्वी ने वरदाननो लाभ थवा सुधीनो प्रसंग वर्णववामां आवशे। राम बोल्या, जेम जगतना सर्व पदार्थों रूप सारी रीते प्रकाश में लाववा माटे सूर्यनारायणनु तेज अंधकारनो नाश करे छे, तेम आप आ मारा संशयनी निवृत्ति करो। कोई एक समय हूँ विद्यालय में विद्वानों सभा ने विषे एकाग्रपणे बैठो हतो। तेटलामां कोई एक तपस्वी त्यां आव्यो। ते विद्वान हतो, ब्राह्मणों में उत्तम हतो, शोभावाळो हतो, कांतिवाळो हतो, मोटा तप वडे युक्त हतो, दुर्वासाना जेवो दुस्सह हतो अने ते विदेह देशना जनमंडळमांथी आव्यो हतो। તે મહાદેદીપ્યમાન બ્રહ્મ સભામાં તે આવ્યો અને અમને પ્રણામ કરી આસન ઉપર બેઠો। પછી અમે તેને પ્રણામ કર્યા। હવે વેદાંત અને સાંખ્યના સિદ્ધાંતોના વાદોનો બંધ કરીને મેં સુખથી બેઠેલા તથા વિશ્રાંતિને પામેલા તે બ્રાહ્મણને આ પ્રમાણે પૂછ્યું, હે વક્તાઓમાં શ્રેષ્ઠ, તમે લાંબો પંથ કાપવાથી જાણે ઘણા થાકી ગયા હો અને કાંઈ પણ મેળવવાની કે જાણવાની ઈચ્છાથી પ્રયત્નવાળા હો તેવા દેખાઓ છો। માટે કહો કે આપને અહીં આવવાનો શું હેતુ છે? બ્રાહ્મણ બોલ્યો, હે મહાભાગ, આપ કહો છો એમ જ છે। આપના કહેવા પ્રમાણે હું કાંઈક હેતુથી અહીં આવ્યો છું।
જે માટે હું અહીં આવ્યો છું તે તમે સાંભળો. સર્વ સૌભાગ્ય વડે સુશોભિત એવો વિદેહ નામનો એક દેશ છે. તે આકાશમાં રહેલા સ્વર્ગના સ્ફટિકની ભૂમિમાં પડેલું પ્રતિબિંબ હોય તેવો રમણીય છે. તેને વિશે હું બ્રાહ્મણ જાતિનો ઉત્પન્ન થયો છું અને વિદ્યા મેળવીને મેં ત્યાં સ્થિતિ કરી હતી. મારા દાંત કુંદ ડોલરના જેવા ધોળા છે, તેથી હું કુંદદંત નામથી વિખ્યાત છું. પછી કેટલોક સમય જતો મને વૈરાગ્ય થયો, તેથી મેં સંભ્રમને લીધે શમની શાંતિ માટે દેવતાઓ, દ્વિજો અને મહર્ષિઓના સ્થાનોમાં ફરવાની પ્રવૃત્તિ કરી. કોઈ એક દિવસે હું અખંડિત ઈચ્છાના બળથી શ્રી પર્વતમાં ગયો અને ત્યાં કોમળ તપ કરતા હું ઘણા લાંબા કાળ સુધી રહ્યો. એ શ્રી પર્વતની અંદર ઘાસ તથા વન આદિથી રહિત એક મહાપ્રસિદ્ધ અરણ્ય છે. જાણે તેજ, અંધકાર અને વાદળાથી રહિત આકાશ જ પૃથ્વીમાં આવી રહ્યું હોય તેવું તે શૂન્ય છે. જેમ શૂન્ય આકાશની અંદર મંદ કિરણોવાળો સૂર્ય રહ્યો હોય છે, તેમ તે અરણ્યના મધ્યમાં એક નાનું કોમળ પલ્લવો વડે સુશોભિત એવું બહુ શાખાવાળું વૃક્ષ છે. જેમ સૂર્ય પોતાના કિરણો સાથે બંધાઈ રહ્યો હોય છે, તેમ તે વૃક્ષની શાખામાં રજ્જુથી બંધાયેલો પગવાળો અને પવિત્ર આકારયુક્ત એક પુરુષ લટકતો હતો. મુંજ નામના ઘાસની રજ્જુ વડે તેના પગ ઉપર ટંગાયેલા હતા અને તેનું માથું નિરંતર નીચે લટકતું હતું. મોટી ગાંઠવાળા શિમળાના વૃક્ષની જાણે કોઈ મોટી ગાંઠ લટકતી હોય તેવો તે જણાતો હતો. કોઈ એક સમયે હું એ પ્રદેશમાં ગયો અને મેં તેને જોયો, તો તે પોતાના વક્ષસ્થળમાં પોતાના હાથ જોડીને લટકતો હતો. મેં તેની પાસે જઈ વિચાર કર્યો કે આ બ્રાહ્મણ જીવે છે એમ મને લાગે છે, કેમ કે તેની આકૃતિમાં કશો ફેરફાર થતો નથી અને તે નિશ્વાસ લે છે. વળી કાળયોગથી થનાર ટાઢ, તડકો, વાયુ આદિના સર્વ સ્પર્શને તે સારી રીતે જાણે છે. પછી મેં દિવસોના અને તડકાના ખેદને સહન કરીને ઘણા દિવસ સુધી એ લટકતા પુરુષની સેવા કરી અને તેને ધીરે ધીરે મારામાં વિશ્વાસ બેસાડ્યો. હવે મેં તેને પૂછ્યું કે હે ભગવાન, હે વિશાળ નેત્ર, આપ કોણ છો? આપ શા માટે આવું દારૂણ તપ કરો છો? આપનું જીવિત લક્ષ્ય અલક્ષ્ય રૂપમાં રહેલું છે. એટલે તેણે મને કહ્યું કે હે તપસ્વી, તારે આ પૂછવાનું શું કામ છે? કોઈ પ્રયોજનને લીધે મનુષ્યની ઈચ્છા અતિ વિચિત્ર હોય છે. તેણે મને આમ કહ્યું છતાં જ્યારે મેં તેને ઘણા આગ્રહથી પૂછ્યું ત્યારે તેણે મને આ ઉત્તર આપ્યો. મારો જન્મ મથુરામાં થયેલો છે. હું પિતાના ઘરમાં મોટો થયો, પછી બાલ્ય અને યૌવનની મધ્યમાં રહ્યો હતો અને પદાર્થ, શબ્દશાસ્ત્ર અને અર્થશાસ્ત્ર આદિને સમજતો હતો. ત્યાં મેં સાંભળ્યું હતું કે ખજાનાની પેઠે રાજા સર્વ સુખ સમૂહના આશ્રયરૂપ હોય છે. તે સમયે નવ યૌવનને લીધે હું ભોગની ઈચ્છા કરતો હતો. તેથી હું 7 મોટા દ્વીપોના વિસ્તારવાળી પૃથ્વીનો પતિ અને ઉદારચિત્તવાળો થાઉં એવી મેં ઘણા લાંબા સમય સુધી ઈચ્છા કરી હતી. તે જ પ્રયોજન માટે હું આ પ્રદેશમાં આવીને આ પ્રમાણે તપમાં પ્રવૃત્ત થઈ રહ્યો છું. હે માનદ તપસ્વી, અહીં મારા 12 વર્ષો આમ જ ચાલ્યા ગયા છે. હે મારા અકૃત્રિમ મિત્ર, આ મેં તને તારા પૂછેલા પ્રશ્નનો જવાબ આપ્યો છે. માટે હવે તું ખુશીથી તારા ઈષ્ટ દેશમાં જટ ચાલ્યો જા. હું તો મારું ઈચ્છિત વરદાન મળતા સુધી અહીં આવી જ સ્થિતિમાં દ્રઢ થઈ રહીશ. એ તપસ્વીએ મને આ પ્રમાણે કહ્યું ત્યારે એ તપસ્વીને મેં જે કહ્યું તે તમે સાંભળો, કેમ કે આશ્ચર્યનું શ્રવણ કરવામાં બુદ્ધિમાન પુરુષનું ચિત્ત પણ ખેદ પામતું નથી. મેં તે તપસ્વીને કહ્યું કે હે સુશીલ, તમને જ્યાં સુધી તમારી ઈચ્છિત વર મળ્યો નથી ત્યાં સુધી હું તમારી રક્ષા અને પરિચર્યા કરવા માટે અહીં જ રહીશ. મેં એ પ્રમાણે કહ્યું ત્યારે એ શાંત તપસ્વીએ પાષાણના જેવા મૌનને ધારણ કર્યું અને પોતાની આંખો મીચી દીધી. તે મૂળદાના જેવો બની ગયો અને બહાર પણ કલ્પનાથી રહિત થઈ ગયો. કાષ્ઠ મૌનને ધારણ કરી રહેલા એ તપસ્વીની પાસે હું ચિત્તમાં ઉદ્વેગ રાખ્યા વિના અને શીતકાળ તથા ઉષ્ણકાળ આદિના વેગોને સહન કરીને 6 માસ સુધી રહ્યો. એવામાં મેં જોયું
તો એક દિવસ કોઈ એક સુવર્ણના જેવો તેજસ્વી પુરુષ સૂર્યબિંબમાંથી નીકળી તે પ્રદેશમાં આવ્યો અને તે તપસ્વીની પાસે ઊભો રહ્યો. હવે તે તપસ્વીએ જ્યાં મન વડે અને કર્મ વડે તેની પૂજા કરી ત્યાં તેમણે અમૃતના દ્રવ જેવું આ સુંદર વચન કહ્યું: હે બ્રહ્મન, હે શાખામાં લટકી રહેલા દીર્ઘ તપસ્વી, તું તપ બંધ કર અને સુંદર તથા ઈચ્છિત વરદાન માગી દે. આ દેહથી કરેલા તપરૂપી ધર્મના બળથી તું 7 સમુદ્ર અને 7 દ્વીપવાળી આ પૃથ્વીને 7000 વર્ષ સુધી પાળીશ. આમ તેને ઈષ્ટ વરદાન આપ્યું. પછી પોતે જ સૂર્યરૂપી સાગરમાંથી બહાર નીકળ્યો હતો તેમાં જ પાછો વિલીન થઈ ગયો. તે શાખા તપસ્વી વિવેકી હતો અને તેને શાસ્ત્રમાં સાંભળ્યા પ્રમાણે વરદાતા એવા શ્રેષ્ઠ આદિત્ય પુરુષના સાક્ષાત દર્શન થયા હતા તથા તેમની સાથે ભાષણ આદિ વ્યવહાર થયો હતો. એટલે તે આદિત્ય પુરુષના ગયા પછી મેં તેને આ પ્રમાણે કહ્યું: હે મહારાજ, વૃક્ષની શાખામાં લટકવા રૂપી તપનું ફળ હવે તમને પ્રાપ્ત થયું છે. માટે તમે તપને છોડી દઈ યથાપ્રાપ્ત વ્યવહાર સુખથી કરો. તેણે મારી આ વાત કબૂલ રાખી. એટલે જેમ હાથીના પગને બંધનમાંથી છોડી મૂકવામાં આવે તેમ મેં તેના પગને વૃક્ષ શાખામાંથી છોડી મૂક્યા. પછી તેણે સ્નાન કરી પવિત્ર હાથથી અગમર્ષણનો જપ કર્યો અને તપ સિદ્ધિના બળથી શાખામાંથી મળેલા ફળ વડે તેણે મારી સાથે પારણું કર્યું. હવે અમે બંને તપસ્વીના પુણ્ય બળથી મળેલા વૃક્ષના તે સ્વાદવાળા ફળોથી તૃપ્ત થયા અને કાંઈ પણ ક્ષોભ પામ્યા વિના ત્યાં 3 દિવસ સુધી રહ્યા. આમ 7 સમુદ્ર અને 7 દ્વીપવાળી સમગ્ર પૃથ્વીને ભોગવવા માટે એ તપસ્વી બ્રાહ્મણે શરીરને વૃક્ષમાં લટકાવી દઈને તથા ઊંચા પગ રાખીને તપશ્ચર્યા કરી અને સૂર્યનારાયણની અંદર રહેનારા પુરુષ પાસેથી ઈષ્ટ વર મેળવ્યો. પછી વૃક્ષની નીચે વિશ્રામ લઈ તે તેના મિત્ર એવા મારી સાથે પોતાના ઘરે જવા નીકળ્યો. શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો તાપસ ઉપાખ્યાન નામનો સર્ગ 180મો સમાપ્ત. સર્ગ 181મો ગૌરીના આશ્રમનું વર્ણન. આ 181મા સર્ગમાં મથુરા તરફ જતા એ બંને જણનું ગૌરીવનમાં આવવું અને ત્યાં વૃદ્ધ તપસ્વી સાથે સંવાદ એ વિશે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યો: જેમ ચંદ્ર અને સૂર્ય આકાશમાં ભ્રમણ કરીને ઇન્દ્રપુરી રૂપી પોતાના નિવાસ પ્રત્યે જાય તેમ પ્રસન્ન આકારવાળા અમે બંને મથુરા નગરી પ્રત્યે ચાલ્યા. આમ સાયંકાળ સુધી ચાલી અમે વચમાં ઉતારો કર્યો. રોધ નામના ગામે આવીને અને આંબાના વન વડે યુક્ત એવા પર્વતમાં વિશ્રામ લઈને અમે 2 દિવસ સુધી 40 નામના નગરમાં સુખથી રહ્યા. અમે બંને જણ આનંદભર્યા ચિત્તે રસ્તો ગાળતા હતા. પછી અમે બીજા દિવસે જંગલની, પર્વતોની, શહેરોની, ગામડાની, જળમય પ્રદેશોની અને ગુફાઓની ભૂમિઓને ઓળંગી ગયા. તે ભૂમિઓ શીતળ જળ, સ્નિગ્ધ છાયા તથા વન વૃક્ષો વડે યુક્ત હતી. નદીના કાંઠા ઉપર રહેલી લતાઓમાંથી ખરતા પુષ્પોના સમૂહ વડે દોડી હતી. ઉછળતા તરંગોના શબ્દરૂપી ગાયન વડે પથિકોને આનંદ આપનારી હતી. સ્નિગ્ધ વૃક્ષોના વનોની છાયામાં આનંદ કરી રહેલા મૃગો તથા પક્ષીઓવાળી હતી અને સ્થૂળ એવા કોમળ ઘાસોમાં તથા વૃક્ષોની શાખાના અગ્રભાગમાં પડેલા ઝાકળના જલબિંદુઓ રૂપી મોતીઓથી સુશોભિત હતી. વળી તે દિવસે નદીઓના પ્રવાહોને તથા તળાવોને વટાવીને અમે કેળાના ઘાટા વનમાં હિમ અને શીતળ એવા કેળના પાંદડાની શૈયામાં થાક ઉતારવા એક રાત્રિ ગાળી. પછી ત્રીજા દિવસે અમે બંને કમળોના ખંડોથી તથા જાડીઓના ખંડોથી સુશોભિત અને મનુષ્યોના અભાવને લીધે મૂર્તિમાન આકાશ જેવા દેખાતા જંગલમાં ગયા. ત્યાં તપસ્વીએ ચાલતો માર્ગ છોડી દીધો અને બીજા વનમાં પ્રવેશ કર્યો. ત્યાં અયોગ્ય વિલંબ કરવાના સંબંધમાં તેણે મને આ વાક્ય કહ્યું: અહીં મુનિઓના મંડળ વડે સુશોભિત ગૌરીના આશ્રમમાં આપણે બંને જઈએ. કેમ કે મારી પેઠે જ પોતાના ઈચ્છિત ફળને ઈચ્છનારા મારા 7 ભાઈઓ આ વનની અંદર રહેલા છે. અમને 8 ભાઈઓને સપ્તદ્વીપના રાજ્ય ભોગની ઈચ્છાથી ચિત્તમાં અનેક ઈચ્છાઓ ઉત્પન્ન થઈ. તેથી અમે તપ કરવા માટે બુદ્ધિને સ્થિર કરી
એક જ સંકલ્પ અને નિશ્ચય ઉપર આવી ગયા. આથી તેઓ પણ પોતાના નિશ્ચય ઉપર આધાર રાખી અહીં આવી તપ કરવા માટે સ્થિર થઈ રહ્યા છે અને તેમનું પાપ વિવિધ પ્રકારના તપો વડે ક્ષીણ થઈ ગયું છે. હું પણ પ્રથમ તે ભાઈઓ સાથે અહીં આવી 6 માસ સુધી ગૌરીના આશ્રમમાં રહ્યો હતો. તેથી મને જણાય છે કે પ્રથમ મેં જે જોયો હતો તે જ આ આશ્રમ છે. તેની અંદર પુષ્પોના ખંડોમાં અને વૃક્ષની છાયામાં મૃગલાના સુંદર બચ્ચા સૂતા હતા અને પર્ણકુટી ઉપર વિશ્રાંત થઈ રહેલા પોપટો પણ તેમાં શાસ્ત્રાર્થ કરતા માલુમ પડતા હતા. તો ચાલો આપણે બ્રહ્મલોક તુલ્ય એ આશ્રમમાં પુણ્યલક્ષ્મીની પ્રાપ્તિ માટે જઈએ. કેમ કે જ્યાં જવાથી આપણું ચિત્ત પુણ્યો વડે અત્યંત સ્વચ્છ થશે. વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલપે છે. ફરીથી આ ત્રાસું છે ફરીથી વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ એની ઉપરથી કાપ્યું આખું લે તેની અંદર પુષ્પોના ખંડોમાં અને વૃક્ષની છાયામાં મૃગલાના સુંદર બચ્ચા સૂતા હતા અને પર્ણકુટી ઉપર વિશ્રાંત થઈ રહેલા પોપટો પણ તેમાં શાસ્ત્રાર્થ કરતા માલુમ પડતા હતા. તો ચાલો આપણે બ્રહ્મલોક તુલ્ય એ આશ્રમમાં પુણ્યલક્ષ્મીની પ્રાપ્તિ માટે જઈએ. કેમ કે ત્યાં જવાથી આપણું ચિત્ત પુણ્યો વડે અત્યંત સ્વચ્છ થશે. હા અહીંથી કેમ કે ફરીથી કેમ કે ત્યાં જવાથી આપણું ચિત્ત પુણ્યો વડે અત્યંત સ્વચ્છ થશે. વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલપે છે. તપસ્વીએ મને ઉપર પ્રમાણે કહ્યું, વિદ્વાન હોય, તત્વજ્ઞ હોય અને ધીર હોય તેવા પુરુષોનું ચિત્ત પણ તત્વદર્શન વડે પૂર્ણ દ્રષ્ટિવાળા તત્વવેત્તા મહાશયોના દર્શન માટે તલપે છે. તપસ્વીએ મને ઉપર પ્રમાણે કહ્યું એટલે અમે બંને જણા તે મુનિ આશ્રમમાં ગયા અને ત્યાં જઈ જોયું તો તે મહાઅરણ્ય શૂન્ય જ હતું. તે ઠેકાણે વૃક્ષ, પર્ણકુટી, ઝાડી, મનુષ્ય, ઋષિ, બાળક, વેદી કે દ્વિજ એમાંનું કશું પણ જોવામાં આવ્યું નહીં. માત્ર તે અનંત અરણ્ય અતિ શૂન્ય દેખાયું. ચારે તરફ તે તાપ વડે તપેલું હતું અને જાણે પૃથ્વીમાં મૂર્તિમાન આકાશ આવી રહ્યું હોય તેવું જણાતું હતું. ત્યાં મારી સાથે રહેલો તપસ્વી કહેવા લાગ્યો કે આ તો કષ્ટની વાત થઈ. પછી અમે બંનેએ ઘણા સમય સુધી ભ્રમણ કર્યું તો એક સ્થળે એક વૃક્ષ અમારા જોવામાં આવ્યું. તે સ્નિગ્ધ કાંતિવાળું હતું, ઘાટી છાયા વડે યુક્ત હતું અને શીતળ મેઘના જેવું હતું. તેની નીચે એક વૃદ્ધ તપસ્વી સમાધિમાં બિરાજ્યા હતા. અમે બંને તે વૃદ્ધ મુનિની પાસે તે વૃક્ષની છાયામાં દ્રોખડવાળા લીલા સ્થળમાં બેઠા. ઘણા લાંબા સમય સુધી તો તે ધ્યાનમાંથી ઉઠ્યા નહીં, પણ પછી લાંબા કાળે મારા ચિત્તમાં ઉદ્વેગ થઈ આવ્યો. એટલે મેં ચપળતાથી ઊંચે સ્વરે કહ્યું કે હે મુનિ, આપ ધ્યાનથી વ્યુત્થિત થાઓ. સિંહ જેમ મેઘ ગર્જનાથી વ્યુત્થિત થઈ જાય તેમ તે મુનિ મારાએ ઉચ્ચ સ્વરથી વ્યુત્થિત થયા અને બગાસું ખાઈ બોલ્યા, તમે બંને મહાશયો કોણ છો? ગૌરીનો આશ્રમ અહીંથી ક્યાં ચાલ્યો ગયો? મને અહીં કોણ લઈ આવ્યું અને હાલ કયો કાળ ચાલે છે? તેમણે આ પ્રમાણે કહ્યું એટલે મેં તેમને કહ્યું કે હે મહારાજ, આપ અમને જે પૂછો છો તે કાંઈ અમે જાણતા નથી. તે આપ પોતે જ તે વિશે નિર્ણય કરી લો. તમે સર્વજ્ઞ છો, છતાં તમે યોગ બળથી શા માટે એ પોતાની મેળે જ જાણી લેતા નથી? મારા આ વચનો સાંભળીને તે મહર્ષિ ફરીવાર ધ્યાનનિષ્ઠ બની ગયા અને તેમણે અમારું તથા પોતાનું સર્વ વૃત્તાંત જાણી લીધું. મુહૂર્ત માત્રમાં ધ્યાનથી વ્યુત્થિત બની થઈને તે મુનિએ કહ્યું કે
આ આશ્ચર્યકારક વૃત્તાંત તમે સાંભળો, કેમ કે તમે બંને કાર્યને જાણનાર છો. હે મહાશયો, મને પુત્રના જેવું પ્રિય એવું આ કદંબ વૃક્ષ તમે પાસે જ દેખો છો. તે મારા નિવાસ રૂપ છે અને તે પુષ્પોને લીધે જાણે મોટા અરણ્યનો કેશપાશ હોય તેવું ખીલેલું છે. તેની અંદર કોઈ પણ કારણથી દેવી ગૌરી સરસ્વતીજી રૂપે 10 વર્ષ સુધી રહ્યા હતા અને સમસ્ત ઋતુઓ તેમની સેવા કરતી હતી. ફરીથી. હા, હે મહાશયો, મને પુત્રના જેવું પ્રિય એવું આ કદંબ વૃક્ષ છે તમે પાસે જ દેખો છો. તે મારા નિવાસ રૂપ છે અને તે પુષ્પોના લીધે જાણે મોટા અરણ્યનો કેશપાશ હોય તેવું લાગે છે. તેની અંદર કોઈ પણ કારણથી દેવી ગૌરી સરસ્વતીજી રૂપે 10 વર્ષ સુધી રહ્યા હતા અને સમસ્ત ઋતુઓ તેમની સેવા કરતી હતી. ત્યારે આ ઘાટું વન ગૌરીના નિવાસને લીધે બહુ વિશાળ બની ગયું અને પુષ્પોથી તથા ઋતુઓથી સુશોભિત ગૌરી વનના નામથી તે પ્રસિદ્ધિમાં આવ્યું. હે પ્રિય મહાશય, એ ગૌરી વન ભમરીઓના મનોહર ગીતોની લીલા વડે ચપળ થઈ ગયેલા કોકિલાઓથી ભરપૂર હતું. મેઘની પેઠે પુષ્પોની વૃષ્ટિ કરનારા વૃક્ષો વડે તે આકાશરૂપી ચંદ્રવામાં સેંકડો ચંદ્રના જેવા ભાવ બતાવતું હતું. કમળોના રજકણો વડે તે દિશાઓના અંદરના ભાગને વ્યક્ત કરી રહેલું હતું. મંદારના અને ડોલરના પુષ્પોના મકરંદથી તે દિશાઓને સુગંધી બનાવી દેતું હતું. સારી રીતે ઉગડેલા પુષ્પ સમૂહરૂપી ચંદ્રબિંબો વડે તે અતિ સુશોભિત હતું. સંતાનક વૃક્ષના ગુચ્છાઓરૂપી હાસ્યના વિકાસ વડે તે મનોહર હતું. સુગંધી પવનને લીધે તે સર્વ લતાઓરૂપી અંગનાઓને પણ સુગંધમય કરી દેતું હતું. વસંત ઋતુનું તે જાણે કોઈ નગર હોય તેવું દેખાતું હતું. ભમરાઓના નવીન ગુંજારવ વડે તે રમણીય હતું. ભમરીઓવાળા પુષ્પખંડોના મંડપો વડે તે ભરેલું હતું. તે ચંદ્રમાના કિરણ સમૂહની પેઠે કોમળ પુષ્પોના હિંચકામાં હિંચકી રહેલા દેવાંગના તથા સિદ્ધાંગનાઓના સમૂહવાળું હતું. હારીત, હંસ, પોપટ, કોયલ, કોક પક્ષી, કાગડા, ચક્રવાક, બાજ અને કલવિંક પક્ષી વગેરેના કુળો વડે તે આકુળ અવયવવાળું હતું. ભેરુંડ પક્ષી, કુકડા, કપિંજલ, તેતર, રાઢા, મોર અને બગલા વગેરેની ક્રીડા વડે તે મનોહર હતું. ગંધર્વો, યક્ષો, દેવતાઓ અને સિદ્ધ પુરુષોના મુકુટો વડે ઘસાયેલા ચરણ કમળવાળા એવા કદંબની અંદર રહેલા સરસ્વતી વડે પવિત્ર હતું. તે સુગંધી પવનોના સ્થાનક રૂપ હતું. સુવર્ણ જેમ કોમળ અને ચંપક વૃક્ષોના સમૂહથી તે તારાઓ અને વાદળાના સમૂહને પણ સુગંધ પહોંચાડતું હતું. મંદ પવનને લીધે ખરી ગયેલા પલ્લવવાળી બાળલતાઓ ફેલાઈ રહી હતી અને તેથી નિકુંજો ઢંકાઈ ગઈ હતી. એ નિકુંજોમાં સૂર્યકિરણો રૂંધાઈ રહેતા હતા અને તેથી એ વન શીતળ હતું. વળી કદંબ, કણેર, નાળિયેર, તાલ અને તમાલના સમૂહના પુષ્પોના મકરંદોના પૂર વડે તે પીળું થઈ ગયેલું હતું. કલહાર એક કમળ જાતિથી મિશ્ર એવા કુમુદ, ઉત્પલ આદિ કમળોથી ભરેલા તળાવો વિશે ચકોરો, બગલાઓ અને કોક પક્ષીઓના ટોળા વડે ક્રીડા કરી રહ્યા હતા. એ ટોળાથી તથા હંસોથી તે સુશોભિત હતું. વળી એ ગૌરીવન તુલસી, ગુગળ, ચંદન, લીમડો તથા દેવદારુ વગેરે વૃક્ષોમાં વિહાર કરી રહેલી વિચિત્ર સર્વ કામનાઓ પૂરનારી શક્તિવાળું હતું. જેમ મહાદેવજીના મસ્તક ઉપર ચંદ્રમાની કળા રહે છે, તેમ મહાદેવના અર્ધાંગમાં રહેલા અને ચંદ્રબિંબ જેવા પ્રસન્ન મુખવાળા ગૌરી ઘણા લાંબા કાળ સુધી કોઈ પણ કારણને લીધે કદંબ સરસ્વતી રૂપ થઈ જઈને ઘણા દિવસ સુધી એ વનને વિશે નિવાસ કરી રહ્યા હતા. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો ગૌરાશ્રમ વર્ણન નામનો સર્ગ 181મો સમાપ્ત. સર્ગ 182મો ભાઈઓનો સમાગમ. આ 182મા સર્ગમાં કદંબની અંદર રહેનારા એ વૃદ્ધ તપસ્વીની સાથે તેના ભાઈઓનો સમાગમ અને ઘરની અંદર વર તથા શાપોના હેતુઓની સિદ્ધિ વર્ણવવામાં આવશે. વૃદ્ધ તપસ્વી બોલ્યા, તે જ કદંબની અંદર પોતાની ઈચ્છાથી 10 વર્ષ સુધી સ્થિતિ રાખ્યા પછી ગૌરી હરના વામાર્દરૂપી પોતાના મંદિરમાં ચાલ્યા ગયા. ગૌરીના સ્પર્શરૂપી અમૃત વડે સિંચાયેલું અને તેના પુત્રના જેવું પ્રિય આ કદંબ વૃક્ષ
જાણે જગદંબાએ ખોળામાં લીધેલું કોઈ બાળક હોય તેમ ગરડું થતું જ નથી. ગૌરી ચાલ્યા ગયા બાદ આ મોટું જંગલ જનસમૂહની ઉપજીવિકાના સાધનરૂપ થતા સામાન્ય વન જેવું થઈ ગયું. માલવ નામનો એક દેશ છે અને તેનો હું રાજા હતો. કોઈ એક સમયે રાજલક્ષ્મીને છોડી દઈ હું મુનિઓના આશ્રમમાં ભ્રમણ કરતા કરતા આ પ્રદેશમાં આવી ચડ્યો. અહીંના આશ્રમવાસીઓએ મારી સારી પૂજા કરી એટલે હું આ કદંબની નીચે ધ્યાનનિષ્ઠ થઈ રહ્યો. ત્યારબાદ કેટલેક કાળે સાતે ભાઈઓ સાથે તમે તપ કરવા માટે આ આશ્રમમાં પ્રથમ આવ્યા હતા. તમે આઠે ભાઈઓ તપસ્વી થઈ રહ્યા અને તમે એવું તપ આરંભ્યું કે બીજા તપસ્વીઓને પણ તમે માન્ય થઈ પડ્યા. કાળે કરીને તેઓમાં તમે પોતે શ્રી પર્વતમાં ગયા અને બીજાએ વળી તપ કરવા માટે સ્વામી કાર્તિકેય તરફ પ્રયાણ કર્યું. ત્રીજો કાશી પ્રત્યે ગયો અને ચોથાએ હિમાલય તરફ ગતિ કરી. બાકી જે બીજા 4 ભાઈ રહ્યા હતા તેમણે ધીરપણાથી અહીં જ તપશ્ચર્યા કરવા માંડી. સર્વેનું પ્રત્યેક એક જ લક્ષ્ય ઇષ્ટ લક્ષ્ય હતું કે હું સમસ્ત દ્વીપવાળી પૃથ્વીનો રાજા થાઉં. પછી પ્રસન્ન થયેલ ઇષ્ટ દેવતાઓએ વરદાન આપીને તે સર્વેનું ઇષ્ટ પૂર્ણ કર્યું. હવે જેમ બ્રહ્માજી પૃથ્વીમાં ધર્મ પ્રધાન એવા સતયુગને ભોગવી બ્રહ્મલોકમાં જાય છે તેમ તમે તો હજી તપમાં જ હતા. તેટલામાં તમારા એ ભાઈઓ પોતાને ઘેર ચાલ્યા ગયા. હે પ્રિય તપસ્વી, વરદાન આપવાને તત્પર થઈ રહેલા પોતાના ઇષ્ટ દેવતાને વરદાન સમયે તમારા ભાઈઓએ યત્ન વડે પ્રાર્થના કરીને કહ્યું કે હે ઇષ્ટ દેવતા, અમે સપ્તદ્વીપના અધિપતિ હોઈએ ત્યારે પ્રજાઓ જૂઠાપણાને છોડી સત્યમાં સ્થિતિ રાખી રહો અને સર્વ 7 દ્વીપના નિવાસીઓ પોતાના વર્ણાશ્રમ ધર્મ પ્રમાણે વર્તો. મહાસમર્થ ઇષ્ટ દેવતાએ તેમના આ સાર્થ વચનોને આદરપૂર્વક સ્વીકારી લીધા અને પછી તથાસ્તુ કહીને તેઓ અંતર્ધાન થઈ ગયા. તે પછી તેઓ પોતાને ઘેર ગયા અને સર્વ આશ્રમવાસીઓ પણ ચાલ્યા ગયા. એકમાત્ર હું ક્યાંય નહીં જતા અહીં જ રહ્યો છું. હું કેવળ એકાંતમાં ધ્યાનની અંદર જ ચિત્તને એકાગ્ર રાખી સરસ્વતી કદંબની નીચે શૈલની પેઠે સ્થિર થઈ રહ્યો છું. પછી ઋતુ અને સંવત્સરૂપી કાળ વ્યતીત થયો એટલે આસપાસ રહેનાર મનુષ્યોએ આ સર્વ વનને છેદી નાખ્યું. આ અમલાન કદંબ વૃક્ષને સરસ્વતીના મંદિરરૂપ સમજીને જનસમૂહ સારી રીતે પૂજે છે. વળી તેઓ એક સમાધિમાં જ સ્થિતિ રાખનારા અને મને પણ સારી રીતે પૂજે છે. હમણાં વળી ઘણા લાંબા સમયથી તપસ્વી રહેલા તમે બંને જણ આ પ્રદેશમાં આવ્યા છો. આ સર્વ વાત મારા ધ્યાનમાં આવવાથી મેં તમને કહી બતાવી છે. હે સુશીલો, તમે બંને જણા હાલ અહીં આવ્યા છો. હવે તમે બંને પોતાને ઘેર જાઓ. ત્યાં તમારા ભાઈઓ પોતાની પત્ની તથા બંધુ આદિને મળ્યા છે. પોતાના જ ઘરમાં તમે 8 ભાઈઓનું કલ્યાણ થશે. બ્રહ્મલોકમાં જેમ મહાત્મા 8 વસુઓનો સમાગમ થાય છે તેમ તમે 8 મહાત્મા ભાઈઓનો તમારા ઘરમાં સમાગમ થશે. હે આર્યો, જ્યારે એ વૃદ્ધ તપસ્વીએ ઉપર પ્રમાણે મને કહ્યું ત્યારે મેં સંદેહને લીધે તેને જ એક આશ્ચર્યની વાત પૂછી તે હું તમને કહું છું. મેં કહ્યું કે હે મહારાજ, આ એક જ પૃથ્વી 7 દ્વીપવાળી છે તો એક જ સમયમાં 8 જણ 7 દ્વીપના અધિપતિ કેમ થઈ શકે? કદંબ તપસ્વી બોલ્યા, માત્ર આટલું જ અઘટિત છે એમ નથી, પરંતુ બીજું પણ ઘણું અઘટિત અને અત્યંત અસંબદ્ધ છે. તે વિશે હું કહું છું, તે તમે સાંભળો. આ 8 તપસ્વી ભાઈઓ પોતાના દેહનો ક્ષય થતાં ઘરની અંદર જ 7 દ્વીપોના રાજા થશે. આ 8 ભાઈઓ આ ઘરમાં આ પૃથ્વીની પીઠ ઉપર 7 દ્વીપના અધિપતિ રાજાઓ થશે. એ વિશે તમે સાંભળો. જેમ પૂર્વ આદિ દિશાઓમાં ઉજ્જવળ 8 તારાઓ હોય છે તેમ મહાદેદીપ્યમાન અને સ્તુતિપાત્ર એ 8ની 8 ભાર્યાઓ છે. એ 8 પત્નીઓ પોતાના 8 પતિઓ ઘણા કાળ સુધી તપમાં રહ્યા તેથી ઘણું દુઃખ પામવા લાગી. એ સ્ત્રીઓને તેમનો એ વિયોગ સર્પની પેઠે દુઃસહ લાગવા માંડ્યો. તે સ્ત્રીઓ પોતાના પતિનું વારંવાર સ્મરણ થવાથી દુઃખિત થઈ ગઈ અને દારૂણ એવું શતચંદ્રાયણ નામનું તપ કરવા લાગી. આથી પાર્વતીજી તેમને પ્રસન્ન થયા. મહાસમર્થ દેવી ભગવતીએ રાજમંદિરના અંતઃપુરમાં પૂજન સમયે અદ્રશ્ય રહીને પ્રત્યેક સ્ત્રીને જુદું જુદું નીચે પ્રમાણે કહ્યું.
દેવી બોલ્યા, હે બાલિકા, પતિ માટે અથવા પોતા માટે જે વરદાન માંગવું હોય તે તમે સુખથી માંગો. જેમ મંજરી ગ્રીષ્મ ઋતુ વડે ક્લેશને પ્રાપ્ત થાય છે, તેમ તમે ઘણા કાળના લાંબા તપથી ક્લેશને પ્રાપ્ત થયેલ છો. આ પ્રમાણે દેવીના વચન સાંભળીને ચિરંટિકાએ દેવીના ચરણારવિંદમાં પુષ્પાંજલિ અર્પણ કરી અને પોતાની વાસના પ્રમાણે દેવીની સ્તુતિ કરી. પછી તે આનંદ વડે વ્યાપ્ત બની ગઈ અને મયુરી જેમ વરસાદના સમૂહ તરફ બોલે તેમ તે મૃદુ ભાષણથી આકાશમાં રહેલા દેવી પ્રત્યે આ વચન બોલવા લાગી. ચિરંટિકા બોલી, હે ભગવતી, દેવતાઓના પણ દેવ એવા આપના પતિ મહાદેવજી સાથે જેમ આપનો અવિચળ પ્રેમ છે, તેમ મારો પ્રેમ મારા પતિ સાથે અવિચળ રહો. વળી મારો ભરતા અમર થાઓ. તેવી બોલ્યા, હે સુવ્રતિની, સૃષ્ટિના આરંભથી માંડી પ્રવૃત્ત થયેલા ઈશ્વરી નિયમની દ્રઢતાને લીધે તપદાન વડે અમરપણું મળી શકતું નથી, માટે તમે કાંઈ બીજું જ વરદાન માગો. ચિરંટિકા બોલી, હે દેવી, જો એ અમરપણું અલભ્ય હો તો મારો ભરતા મરી ગયા પછી તેનો જીવ ક્ષણવાર પણ ઘરમાંથી બહાર ન જાઓ. હે અંબિકા, જ્યારે મારા પતિનો પોતાના ઘરમાં દેહપાત થાય ત્યારે આ વરદાનનો અમલ થાઓ. આ વરદાન મને આપો. દેવી બોલ્યા, ભલે તેમ થાઓ. હે પુત્રી, દેહનો અંત થતાં તારો પતિ લોકાંતરમાં સપ્તદ્વીપનો પતિ થશે, ત્યારે તું તેની પ્રિય ભાર્યા થશે. આમાં કાંઈ પણ સંશય નથી. નિર્દોષપણે પ્રકટ થયેલી ભગવતીની આ વાણીએ આ પ્રમાણે કહ્યું અને પછી મેઘમાલાના ધ્વનિની પેઠે તે આકાશની અંદર વિરામ પામી ગઈ. દેવી પધાર્યા બાદ તે સર્વેના પતિઓ કેટલેક કાળે મોટા વરદાનને મેળવી દિશાઓમાંથી ઘેર આવ્યા. આજે તમારામાંનો એક તેઓનો પતિ તેઓમાં એકનો પતિ છે અને તે પોતાની ભાર્યા પાસે જાઓ અને તેના ભાઈઓનો તેમજ બાંધવોનો પરસ્પર સમાગમ થાઓ. વળી બીજું આશ્ચર્યકારક એક વૃત્તાંત બન્યું છે, તે આકુળતા ઉત્પન્ન કરનાર છે, તેમજ અયોગ્ય અને સત્કર્મના ફળનો પ્રતિબંધ કરનારું છે. તે તમે સાંભળો. આ 8 જણ તપમાં હતા ત્યારે તેમના દુઃખયુક્ત મા બાપ પોતાની પુત્રવધુઓ સાથે લઈને તીર્થમાં રહેનાર મુનિઓના આશ્રમોની પંક્તિઓના દર્શન કરવા માટે ગયા. શરીર સુખ આદિની કશી અપેક્ષા રાખ્યા વિના તેઓ પુત્રોના હિતની ઈચ્છાથી કલાપગ્રામ નામના તીર્થ પ્રત્યે જવા માટે યત્નવાન થયા. તેમણે ચાલતા ચાલતા મુનિઓના ગામોમાં માર્ગમાં ધોળો કપિલવર્ણનો ઠીંગણો, અંગમાં લગાવેલી ભસ્મવાળો અને ઊભા કેશવાળો એક પુરુષ દીઠો. એ 8ના માતા પિતાએ તેને કોઈ વૃદ્ધ પથિક છે એવી શંકા કરી અને તેઓ તે મુનિનો અનાદર કરી તેના ઉપર કાંઈક ધૂળ નાખી ચાલ્યા ગયા. આથી તે મુનિએ ક્રોધમાં આવી જઈને કહ્યું, હે પુત્રવધુઓ સાથેના મહામૂર્ખ, તું તારી પત્નીને અને પુત્રવધુઓને સાથે લઈને તીર્થ કરવા નીકળ્યો છે, પણ તું મને દુર્વાસાને નમસ્કાર આદિ કસી શુશ્રૂષા કર્યા વિના જ અપમાન કરીને પાછો ચાલ્યો જાય છે. માટે તારા પુત્રોએ અને તેમની આ સ્ત્રીઓએ તપ વડે જે મોટા વરદાન મેળવ્યા છે તે પણ વિપરીત ફળ આપનારા થશે. તે દુર્વાસા મુનિએ આ પ્રમાણે કહ્યું એટલે તે 8નો પિતા પોતાની પત્ની અને પુત્રોની પત્નીઓને સાથે લઈને તે મુનિનું સન્માન કરવા નીકળ્યો, પણ તેટલામાં તે ઋષિ અદૃશ્ય થઈ ગયા. પછી તે મા બાપો પુત્ર પત્નીઓ સહિત દુઃખિત થયા અને દુર્બળ થઈ જઈ ગરીબડા મોઢા વડે નિરાશ બની પોતાને ઘેર આવ્યા. માટે જ હું કહું છું કે તેમનું એક જ અઘટિત વૃત્તાંત નથી, પણ ગંડ સ્થળમાં સ્ફુટપણે દેખાતા ફોલ્લાઓની પેઠે લાખો અઘટિત વૃત્તાંતો સ્ફુટ રીતે થયા છે. જેમ આકાશની અંદર ઉત્પાતને લીધે ગંધર્વનગર તથા ધૂમકેતુ આદિ અનેક દ્રશ્યવિલાસ થાય છે, તેમ ચિદાકાશના સંકલ્પ વડે રચાયેલા આ જગતરૂપી મહાનગરમાં શૂન્ય છતાં આવા લાખો વિચિત્ર તથા અઘટિત વૃત્તાંતો સંભવે છે. સર્ગ 182મો સમાપ્ત. સર્ગ 183મો. વરદાન અને શાપોનો સંવાદ. આ 183મા સર્ગમાં વિરુદ્ધ એવા વર અને શાપ એ બંનેના વિવાદમાં બ્રહ્માના વાક્યથી અંદર જેમાં સારપણું દ્રઢતા રહેલું હોય તેનો વરોનો જય થવા વિશે સારી રીતે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યો,
પછી ગૌરીના આશ્રમમાં રહેલા અને તાપ વડે સુકાયેલા દર્ભના અગ્રભાગની પેઠે જરા વડે જર્જર થઈ ગયેલા કેશવાળા એ તપસ્વીને મેં પૂછ્યું, જ્યાં સુધી 7 દીપોવાળી આ એક જ પૃથ્વી છે ત્યાં એ ઉત્તમ 8 જણા સપ્તદીપના અધિપતિ જુદા જુદા કેમ થઈ શકે? જે જીવનું પોતાના ઘરથી બહાર નીકળવું ન થાય તે જીવ સપ્તદીપનો અધિપતિ થઈ દિગ્વિજય કેમ કરી શકે? જે વરદાન આપનારાઓએ વરદાન આપ્યા તે શાપ વડે વિરુદ્ધતાને કેમ પ્રાપ્ત થાય? શીતળ છાયા ગ્રીષ્મ ઋતુના તડકાના ભાવને કેમ પામે? વર અને શાપરૂપી પરસ્પર વિરુદ્ધ ધર્મો એક જ વસ્તુમાં પરસ્પર વિરુદ્ધ એવી સ્થિતિને શી રીતે ધારણ કરે અને આધાર જ પોતામાં આધેય ભાવને કેમ કલ્પી લે? ગૌરી આશ્રમના તપસ્વી બોલ્યા, હે સુશીલ, આમાં તમે વિરુદ્ધ શું દેખો છો? હવે પછીનો વૃત્તાંત તમે સાંભળો એટલે તમારા ચિત્તનું સમાધાન થઈ જશે. તમે આજથી 8મા દિવસે પોતાના બાંધવ સહિત એવા મથુરાના પ્રદેશમાં જશો. તમે બંને અહીંથી ત્યાં જઈ સુખપૂર્વક સ્થિતિ કરી રહેશો અને કેટલાક સમય સુધી પોતાના બંધુઓએ તમારી સુખપૂર્વક સ્થિતિ થશે. પછી તે 8 ભાઈઓ પોતાના ઘરની અંદર ક્રમવાર મરણ પામશે અને તેમના બંધુઓ તેમના દેહોને અગ્નિમાં ભસ્મ કરી નાખશે. તેમના જીવો પૃથક પૃથક સ્થિતિ રાખશે અને તેઓ મુહૂર્ત માત્ર સુધી સુષુપ્તિમાં રહેલા કિંવા જાણે જડ હોય તેવા થઈ રહેશે. એટલામાં તેમના વરરૂપી અને શાપરૂપી કર્મો ચિત્તાવચ્છિન્ન ચિત્તથી છવાયેલા આકાશમાં એકત્ર થશે. તેમના તે કર્મો ફળ આપનાર અધિષ્ઠાતા દેવતાઓરૂપ થઈ જશે અને પૃથક પૃથક પોતપોતાને અનુકૂળ પડતા સમૂહ સાથે સંપુટ જેવા બની જશે. સંપુટ રૂપ થઈ રહેલા એકબીજા સાથે જોડાઈ રહેલા વર અને શાપ એ બંને પોતાના જુદા સ્વરૂપોને ઉત્પન્ન કરશે. તેમાં વરદાનો સુંદર આકારવાળા, હાથમાં કવળને ધારણ કરી રહેલા, બ્રહ્માંડરૂપી આયુધવાળા, ચંદ્રમાના જેવા ધોળા અંગવાળા અને 4 હાથોને ધારણ કરનારા એવા રૂપને ગ્રહણ કરી લેશે. ત્યારે શાપો 3 નેત્રવાળા શૂળને હાથમાં ધારણ કરનારા, ભયંકર કાળા મેઘના જેવી કાંતિવાળા, દ્વિભુજ અને ચડાવેલી ભ્રુકુટીયુક્ત મુખવાળા રૂપને ધારણ કરશે. વરો કહેશે, હે શાપો, તમે ઘણે દૂર જાઓ, કેમ કે ઋતુઓ જેમ પોતાના સમય ઉપર આવે છે તેમ હમણાં અમારો સમય આવ્યો છે, તો તેના ઉલ્લંઘન કરવામાં કોણ સમર્થ છે? શાપો કહેશે, હે વરો, તમે અહીંથી ઘણે દૂર જાઓ, કેમ કે ઋતુઓ જેમ પોતાના સમય ઉપર પ્રાપ્ત થાય છે તેમ અમારો સમય આવ્યો છે, તો તેને ઉલ્લંઘવાને કોણ સમર્થ છે? વરો કહેશે, તમને દુર્વાસા મુનિએ ઉત્પન્ન કર્યા છે અને અમને સૂર્યનારાયણે ઉત્પન્ન કર્યા છે. મુનિઓની અપેક્ષાએ સૂર્યનારાયણ અધિક છે, કેમ કે વિધાતાએ ભગવાન સૂર્યનારાયણને મુનિઓની પહેલાં સર્જ્યા છે. વરો આ પ્રમાણે કહેશે એટલે ક્રોધ પામી જઈ શાપો વરો પ્રત્યે કહેવા લાગશે કે તમને સૂર્ય ઉત્પન્ન કરેલા છે અને અમે રુદ્રના અંશરૂપ દુર્વાસામાંથી ઉત્પન્ન થયા છીએ. દેવતાઓમાં રુદ્ર અધિક છે અને દુર્વાસા મુનિ રુદ્રના અંશથી ઉત્પન્ન થયા છે. અમે તેના રચેલા છીએ. એમ કહી તેઓ પર્વતના શિખરની પેઠે પોતાના ત્રિશૂળોના અગ્રભાગને ઊંચા કરશે. આમ શાપો જ્યારે ત્રિશૂળને ઉગામી ઊભા રહેશે ત્યારે વરો પોતાના શત્રુઓ તરફ હસીને એક નિશ્ચય ઉપર આવશે અને કહેશે, હે શાપો, અવિચારીપણું મૂકી દઈ તમારે કાર્યના અંતનો વિચાર કરવો જોઈએ. જે કાંઈ આપણે કલહને કરવાનું હોય તે પ્રથમ જ વિચારવું જોઈએ. આપણે છેવટે કલહને અંતે બ્રહ્મલોકમાં જઈને નિર્ણય કરવાનો છે, તો પછી તે પ્રથમ જ શા માટે ન કરવો? આ પ્રમાણે વરોનું કહેવું સાંભળી શાપોએ એ વાતનો સ્વીકાર કર્યો. કેમ કે મૂઢ પુરુષ પણ એવો કોણ હોય કે જે યુક્તિ પુરઃસર વાક્યનો સ્વીકાર ન કરે? પછી શાપો અને વરો સાથે બ્રહ્મલોકમાં જશે, કેમ કે નિરંતર સંદેહની નિવૃત્તિ કરવા માટે મહાનુભાવ પુરુષો શરણરૂપ છે. પછી તેઓ પરસ્પરની બનેલી સર્વ હકીકત પ્રણામપૂર્વક બ્રહ્માને નિવેદન કરશે. તેમના વચનો સાંભળી બ્રહ્મા નીચે પ્રમાણે કહેશે. બ્રહ્મા કહેશે, હે વરો અને હે શાપો, જેઓ અંદર બળવાળા અને સ્થિરતાવાળા સારવાળા હોય છે તેમનો જ જય થાય છે.
માટે તમારાઓમાં અંદર સારવાળા કોણ છે તેની તમે પોતે જ શોધ કરો. આ પ્રમાણે બ્રહ્માનું વચન સાંભળીને સાર તપાસવા માટેના વરોના હૃદયની અંદર શાપો અને શાપોના હૃદયની અંદર વરોએ પ્રવેશ કરશે. તેઓ પોતે શોધ કરી હૃદયની અંદરના સારને જાણી લઈ પરસ્પર એકમત થઈ બ્રહ્માને કહેશે. શાપો કહેશે, હે પ્રજાનાથ, વરો વડે અમે જીતાયા છીએ, કેમ કે અમે અંદર સારવાળા નથી. હે પ્રજાનાથ, વરો વડે અમે જીતાયા છીએ, કેમ કે અમે અંદર સારવાળા નથી. વરો જ સારવાળા છે અને વજ્રસ્તંભ જેવા અચળ છે. હે મહારાજ, વરો અને શાપો અમે બંને સર્વદા જીવ ચૈતન્યના સંકલ્પરૂપ છીએ. અમારું બીજું કશું સ્વરૂપ નથી. વર આપનારનો સંકલ્પ મેં વર આપ્યો એવા રૂપે થઈ જાય છે અને તે જ યાચકની અંદર મેં વર મેળવ્યો એવા રૂપને ધારણ કરે છે. એ જીવ ચૈતન્યનો દ્રઢ સંકલ્પ જ દેહાકાર થઈ જઈ દેશ કાળ આદિ સેંકડો ભ્રમ વડે તે ફળોને દેખે છે અને અનુભવે છે. શાસ્ત્રોક્ત તપ કરતા દ્રઢ થઈ રહેલા સંકલ્પના બળથી વશ થઈ ગયેલા વરદાતા દેવ પાસેથી જે વર પ્રાપ્તિ મળે છે તે ચિદાત્માનો વિલાસ છે. કાળાંતરમાં ફળ પ્રાપ્તિની અવસ્થામાં તે વર સંકલ્પના દ્રઢપણાથી સારી રીતે પુષ્ટ થઈ ગયેલો હોય તો તે જ અંદર સારવાળો છે અને દુર્જય છે. શાપનું સારપણું ન હોવાથી તે દુર્જય નથી. વરદાન માગનાર વર દેનાર દેવતા પાસે દ્રઢ સંકલ્પથી ઘણા લાંબા સમય સુધી જો વરદાન માંગ્યું હોય અને વરદાન દેનારાએ તે આપેલું હોય તો વરનું સારપણું સમજવું. આત્મા જે સંકલ્પનો દ્રઢપણાથી ઘણા લાંબા સમય સુધી અભ્યાસ કરે છે તે જ સારરૂપ થાય છે અને ચિરકાળની લાગણીને લીધે તદ્રૂપ બની જાય છે. શુદ્ધ જીવોમાં પણ અતિ શુદ્ધ જીવ ચૈતન્ય પોતાના દ્રઢ સંકલ્પ બળથી જય મેળવે છે અને અશુદ્ધોમાં અશુદ્ધ જય મેળવે છે. કાળને લીધે ફળમાં પણ તેની સમાનતા હોતી નથી. એક ક્ષણ માત્ર અંશથી પણ જે પુરાતન હોય છે તે પોતાના દ્રઢપણાથી ન્યાયની રીતે પાછલાને જીતી લે છે. આ પ્રમાણે શાપની પ્રબળતાને બીજો કોઈ પણ ન્યાય સાધી આપવા સમર્થ થઈ શકતો નથી. જો વર શાપની અથવા વિરુદ્ધ કર્મની સમાનતા હોય તો શુભ અશુભ કોટીમાં રહેલી મિશ્ર વસ્તુને સમાનપણે અનુભવ થાય છે. ક્ષીર વડે મિશ્ર જળની પેઠે વર શાપના વિલાસની મિશ્રતા વિશે સમજી લેવાનું છે. અથવા તો વર અને શાપ એ બંને સમાન હોય તો ચિદાત્મા જેમ સ્વપ્નમાં નગરરૂપ થઈ જાય છે તેમ તે બંનેના ભાવને અનુભવે છે. હે મહારાજ, અમે જે આપની પાસેથી શીખ્યા છીએ તે જ પાછા આપને બતાવીએ છીએ. એ એક અનુચિત જેવું છે, માટે અમારી દૃષ્ટતાના અપરાધની ક્ષમા કરી લેવી. અમે આપને નમન કરીએ છીએ અને હવે જલ્દી પોતાના સ્થાન પ્રત્યે જઈએ છીએ. જેમ દ્રષ્ટિનો તિમિરરોગ શાંત થતાં આકાશમાં ભ્રાંતિ વડે દેખાતા મચ્છરા મોવાળા આદિના જેવા આકારો ક્યાંય જતા રહે છે, તેમ એ પ્રમાણે કહી શાપોનો સમૂહ પોતાની ભૂલ જણાયાથી પોતાના આત્માને જ ધિક્કારની દ્રષ્ટિથી જોઈ ક્યાંય જતો રહેશે. આમ દુર્વાસાનો શાપગણ જતો રહેશે. એટલે જેમ વ્યાકરણ શાસ્ત્રની પ્રક્રિયામાં આદેશ સ્થાનીના સ્થાનમાં પ્રાપ્ત થાય છે, તેમ સમાન અર્થ કરવાવાળો અને ઘરમાંથી નીકળવું થવામાં પ્રતિબંધ કરતા એવો બીજો તેમની ભાર્યાઓને ગૌરીએ આપેલો વરનો સમૂહ એ ગયેલા શાપને ઠેકાણે આવીને ઊભો રહેશે. વરો બ્રહ્માને કહેશે. વરો નીચે ટાંચ છે. શાપના સ્થાનમાં આવેલા તેમની પત્નીઓના વરો. વરો બ્રહ્માને કહેશે, હે મહારાજ, સપ્તદ્વીપનું અધિપતિપણું ભોગવવા તત્પર થયેલા આ જીવોના અમારા પ્રતિબંધથી શબનું ગૃહથી બહાર નીકળવું એ અમને અંધારા કૂવામાંથી જળના બહાર નીકળવા જેવું અસંભવિત લાગે છે. સપ્તદ્વીપોના અધિપતિ આ જીવોને પોતાના ઘરરૂપી દ્વીપોની અંદર આ મહાવીર એવા ઉત્તમ સૂર્યના વરો રણમાં દિગ્વિજય કરાવે છે. માટે હે દેવ વર્ય, આ અનિવાર્ય વિરોધમાં જે કાંઈ અમારે કરવા યોગ્ય હોય તેની આપ અમારા સાફલ્ય માટે આજ્ઞા કરો. બ્રહ્મા કહેશે, હે સપ્તદ્વીપનું ઐશ્વર્ય પામનારા વરો, હે ઘરમાં જ એ જીવોને સારી રીતે રોકી રાખનાર દેવીના વરો, તમારો સર્વનો મનોરથ સિદ્ધ થયેલો છે.
તમે બંને પરસ્પર એકબીજામાં મળી જાઓ, કેમ કે ઘણા લાંબા કાળ સુધી તમારો પરસ્પર વિરોધ ઇષ્ટ નથી. તમારી પરસ્પર ઈચ્છા નહીં હોય તો પણ એ આઠે ભાઈઓ મરી ગયા પછી તરત જ ઘણા કાળ સુધી પોતાના ઘરની અંદર જ સપ્તદ્વીપના પતિરૂપ થઈ જશે. તેમને દેહપાત થયા બાદ પોતાના ઘરની અંદર જ તે સર્વ વરો તે જીવોનું સપ્તદ્વીપનું આધિપત્ય ભોગવાવશે. સર્વ વરો કહેશે, હે મહારાજ, 7 દ્વીપોવાળા 8 ભૂમંડળો ક્યાં છે અને તેના ઐશ્વર્યો પણ ક્યાંથી હોય? કેમ કે એક જ ભૂમંડળ દીઠું અમે સાંભળ્યું છે, બીજું નથી. વળી કોઈ એક ઘરની અંદર તેઓ શી રીતે રહી શકે? સૂક્ષ્મ એવી કમળની નાળની અંદર મોટા હાથીઓ કેમ સમાઈ શકે? બ્રહ્મા કહેશે, તમારા અને અમારા સહિત આ સર્વ જગત ચિદાકાશરૂપ છે. ચિદાકાશના એક પરમાણુની અંદર પણ તે રહેલું છે. પ્રત્યક્ષ સ્વપ્ન સૃષ્ટિ રૂપે આ અનુભવમાં આવે છે. જો એક ચિદાકાશના પરમાણુની અંદર જગત સમાઈ જાય છે તો પછી ચિદાકાશની અંદર રહેનાર એક ઘરમાં તે સ્ફુરી આવે તેમાં શું આશ્ચર્ય? પ્રકૃતિના ક્રમમાં શો વિસ્મય પામવાનો છે? મરણ પછી શૂન્ય બ્રહ્મ રૂપે સચ્ચિદાનંદ ઘનાકાર પરમાત્મા પોતે આ યથાસ્થિત જગદ આકારે ભાસે છે. એક પરમાણુની અંદર પણ જ્યાં જગત સમાઈ જાય છે ત્યાં એક ઘરની અંદર સપ્તદ્વીપવાળી પૃથ્વી સમાઈ જાય તે વાત શું અદ્ભુત છે? જે કાંઈ આ જગત ભાસે છે તે ચેતન તત્વરૂપ જ છે. કોઈ દેશકાળમાં જગત બીજી વસ્તુ નથી. આકાશ જેમ શૂન્યતા વડે શોભે છે તેમ જગત પણ ચિત્ત સત્તા વડે જ માત્ર ભાસે છે. બ્રહ્મા આ પ્રમાણે કહેશે એટલે વરદાન આપનાર દેવે આપેલા તે વરો આધિભૌતિક ભ્રાંતિમય દેહને છોડી દેશે અને આતિવાહિક દેહને ધારણ કરશે. તેઓ બ્રહ્માને પ્રણામ કરીને અનેક જનોથી વ્યાપ્ત બ્રહ્મલોકમાંથી સપ્તદ્વીપની અંદર વર આપનારા દેવના ગૃહની અંદર ચાલ્યા જશે. પછી એ આઠે ભાઈઓ તે જ ઘરની અંદર યજ્ઞ આદિ સત્કાર્યો વડે અને બંધુજનો વડે સારી પેઠે અભ્યુદયવાળા અને જગતના 8 ભેદને લીધે બ્રહ્માના 8 દિવસમાં થનારા સ્વયંભવ મનુના વંશજોના કુળમાં 7 દ્વીપોના અધિપતિરૂપ બની જશે. તેઓ અન્યોન્ય બંધુરૂપ હોવા છતાં પરસ્પર એકબીજાને ઓળખશે નહીં. તેઓ અન્યોન્ય ભૂમંડળમાં રહેશે અને તેમની પરસ્પરની ચેષ્ટા પણ અનુકૂળ જ થતી રહેશે. તેમાંથી કોઈ એક તો ઘરની અંદર જ તારુણ્ય વડે સુંદર બની જશે અને રાજધાની એવી મહાપુરી ઉજ્જૈનીમાં સુખથી નિવાસ કરશે. બીજા કોઈ એક શાક દ્વીપમાં પોતાના નિવાસને કલ્પી લેશે અને સર્વ દિશાઓનો જય કરવામાં પ્રવૃત્તિ કરી નાગલોક જીતવાની ઈચ્છાથી સમુદ્રના જઠરની અંદર ફર્યા કરશે. કોઈ એક તો દિગ્વિજય કરી પોતાની સર્વ પ્રજાની રક્ષા કરતા કુશદ્વીપ રૂપી રાજધાનીમાં સુખી ચિત્ત વડે પોતાની પત્નીના અવલંબનથી સૂઈ રહેશે. કોઈ એક ભાઈ તો શાલ્મલી દ્વીપના પર્વતના શિખર ઉપર આવેલી પુરીના સરોવરની અંદર વિદ્યાધરીઓના સમૂહ સાથે જળ ક્રીડા કરવા લાગશે. વળી કોઈ એક તો સપ્તદ્વીપની સમૃદ્ધિ ખેંચી લાવી સુસમૃદ્ધ ક્રૌંચ દ્વીપમાં હેમપુરની અંદર 8 દિવસ સુધી અશ્વમેધ યજ્ઞ કરવાની પ્રવૃત્તિ કરશે. ઉખેડી લીધેલા દિગ્ગજોના દાંતોથી કુલાચલ પર્વતોનું આકર્ષણ કરવાને સમર્થ એવો કોઈ બીજો ભાઈ તો શાલ્મલી દ્વીપની અંદર બીજા દ્વીપમાં રહેલા કોઈ રાજા સાથે યુદ્ધ કરવા માંડશે. ગોમેદ નામના દ્વીપમાં રહેનાર કોઈ એક ભાઈ શત્રુના દેશોને બાધા કરનારી સેનાને સાથે લઈને કામ અધીનપણાથી પુષ્કર દ્વીપના રાજાની પુત્રીને લાવવા માટે જશે અને તે સર્વમાં છેલ્લો 8મો ભાઈ હશે. પુષ્કર દ્વીપમાં નિવાસ કરી રહેલો કોઈ એક ભાઈ તો લોકાલોક પર્વત પાસેના રાજાની ધનભૂમિ જોવાની ઈચ્છાથી દૂત સહિત ત્યાં જવા લાગશે. એવી રીતે તેઓ પ્રત્યેક પોતાના પ્રતિભાસની યોગ્યતા અનુસાર પોતાના ઘરના આકાશમાં અનુભવપૂર્વક 7 દ્વીપોના અધિપતિ બનશે. પછી છિદ્રો જેમ ઉપાધિનો ભંગ થતાં આકાશ સાથે એકતાને પ્રાપ્ત થઈ જાય છે તેમ આતિવાહિક આકારને છોડી રહેલા એ બંને પ્રકારના વરો જીવ ચૈતન્ય સાથે એકતાને પ્રાપ્ત થઈ જશે. આમ એ આઠે ભાઈઓ સંતોષ આપનારા સમૃદ્ધ રાજ્યને પ્રાપ્ત થઈ પ્રસન્નતાને પામી જઈ અને પોતાના અભિષ્ટ વરને મેળવી લઈ સપ્તદ્વીપના અધિપતિ થશે. એવી રીતે વિશાળ બુદ્ધિવાળા એ આઠે ભાઈઓ તપના બળથી પોતે પ્રથમ કરેલા પુરુષાર્થને વિકસિત બનાવી દેશે
અને સપ્તદ્વીપના અધિપતિપણાને ભોગવશે. કેમ કે પ્રત્યેક ચૈતન્યની અંદર જે કાંઈ દ્રઢ નિશ્ચય રૂપે સ્ફુરે છે તે બહાર પણ જપ તપ આદિ કર્મો વડે કોણ મેળવી શકતું નથી? શ્રીયોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના ઉત્તરાર્ધનો દ્વીપ સપ્તકાષ્ટક વર્ણન નામનો સર્ગ 183મો સમાપ્ત. સર્ગ 184મો. કદંબ તપસ્વીએ કુંદદંતને કરેલો બોધ. આ 184માં સર્ગમાં ગૃહની અંદર 8 જગત તો શું પણ કરોડો જગત પણ સમાઈ જાય છે. કેમ કે ચિદાકાશ જ અજ્ઞાનને લીધે એ સર્વરૂપ ભાસે છે એ વિશે વર્ણન કરવામાં આવશે. કુંદદંત બોલ્યો. આમ કહેતા તે કદમ વૃક્ષની નીચે રહેનાર તપસ્વીને મેં પૂછ્યું કે ઘરની અંદર થોડા અવકાશમાં 7 દીપવાળી 50 કરોડ યોજન સુધી વિસ્તીર્ણ 8 પૃથ્વીઓ શી રીતે સમાઈ શકે? કદંબ તપસ્વી બોલ્યા. સર્વવ્યાપી સિદ્ધાંત એવો છે કે તે પ્રપંચ શૂન્ય છે, છતાં પોતાના ચિદાકાશ રૂપને છોડ્યા વિના જ તે ત્યાં પોતાના આત્માની અંદર પોતે જ પોતાના સ્વરૂપને ત્રૈલોક્ય રૂપે અથવા તો બીજે સુષુપ્તિ તુર્યા આદિ રૂપે દેખે છે. કુંદદંત બોલ્યા. એક શાંત પરમ મંગલમય અને પરમ કારણરૂપ પરબ્રહ્મની અંદર સ્વભાવ સિદ્ધ નાનાપણું અનેકપણું વાસ્તવિક રીતે કેમ ઘટી શકે? કદંબ તપસ્વી બોલ્યા. સર્વ શાંત ચિદાકાશ રૂપ છે. અહીં નાનાપણું અનેકપણું કાંઈ નથી. આજે કાંઈ અનેક રૂપે વિશાળ દેખાય છે તે દેખાતા છતાં પણ જળમાં રહેલા તરંગની પેઠે તેનાથી અભિન્ન છે. આ પદાર્થો અસત્ય હો કિંવા વિદ્યમાન નહીં હોવા છતાં તેમના અસ્તિત્વ વિશે જે કાંઈ પ્રતીતિ થાય છે તે ચિદાકાશ જ છે. એ ચિદાકાશ જ સ્વપ્ન સુષુપ્તિ રૂપ થઈ જાય છે. ચિદાકાશનું સ્વચ્છ સ્વરૂપ જ અજ્ઞાન દશામાં તેવા રૂપે ભાસે છે. જેમ ચિત્ત સત્તા સ્વપ્નની અંદર પર્વત રૂપે દેખાય છે છતાં પર્વત રૂપ હોતી નથી અને ચલ રૂપે પ્રતીતિમાં આવે છે છતાં અચલ રૂપે જ રહેલી હોય છે, તેમ કલ્પિત પદાર્થોમાં રહેલી ચિત્ત સત્તા વિશે પણ સમજવાનું છે. સર્વાત્મક પરબ્રહ્મના વાસ્તવિક સ્વરૂપમાં સ્વભાવ પણ નથી અને પદાર્થો પણ નથી. સૃષ્ટિના આદિકાળમાં જેવા રૂપે ચિદાકાશે પોતાનો વિલાસ પ્રસાર્યો છે તેવો જ અદ્યાપી પર્યંત રહેલો છે. વાસ્તવિક દ્રષ્ટિથી જોતા એ પરબ્રહ્મનું નિર્વિકાર સ્વરૂપ સ્થૂળ રૂપ કે અસ્થૂળ રૂપ નથી, દ્રવ્ય રૂપ પણ નથી, જડ રૂપ પણ નથી, કિંતુ કેવળ ચિદાકાશ આવે રૂપે વિવર્ત ભાવથી થઈ રહ્યું છે. જેમ એક જ સ્વચ્છ સાક્ષી ચૈતન્ય સ્વપ્નની અંદર સેનામાં લાખો માણસો રૂપે થઈ ગયેલ પ્રતીતિમાં આવે છે, તેમ જાગ્રતમાં પણ તે ચેતન જ પદાર્થ રૂપે પ્રતીતિમાં આવે છે. ચિદાકાશ પોતાના સ્વચ્છ આત્માની અંદર જે કાંઈ પોતાની મેળે જ વિવર્તને પ્રસારી દે છે તે જ ચિદાકાશની સત્તાને લીધે જગતના આકારે પ્રતીતિમાં આવે છે. જેમ સ્વપ્નની અંદર અગ્નિ નહીં હોવા છતાં સ્વપ્ન સાક્ષી એવું ચૈતન્ય જ અગ્નિરૂપ ભાસે છે, તેમ ચિદાકાશની અંદર કશી વસ્તુ નહીં હોવા છતાં ચિદાકાશનો પોતાનો વિવર્ત જ એ સર્વના આકારે ભાસે છે. જેમ સ્વપ્નની અંદર સ્તંભ વિદ્યમાન નહીં હોવા છતાં સાક્ષી ચૈતન્યની અંદર સ્તંભ ભાવની પ્રતીતિ થાય છે, તેમાં ચિત્ત સત્તાની અંદર અનેક સાકાર વસ્તુની પ્રતીતિ વિશે સમજવું. વસ્તુતઃ કશું પણ એ તત્વથી જુદું નથી, છતાં જુદા જેવું દેખાય છે. આદિ સૃષ્ટિમાં પદાર્થ રૂપતા નિર્મળ ચિદાકાશ રૂપ જ છે. એ વખતે ચિદાકાશે જ પદાર્થને જે રૂપથી જાણ્યો છે તે પદાર્થ હજી સુધી પણ તે રૂપે જ છે. જેમ પુષ્પની અંદર, ફળની અંદર, પત્રની અંદર અને સ્તંભની અંદર વૃક્ષ જ રહેલું છે, તેમ સર્વના આત્મારૂપ પરબ્રહ્મ જ સર્વત્ર રહેલ છે, સર્વરૂપ છે અને જગત પણ તેના જ રૂપ છે. ચિદાકાશરૂપ મહાસાગરની અંદર તરંગ પેઠે સૃષ્ટિઓની પરંપરા રહેલી છે અને ચિદાકાશરૂપ મહાકાશની અંદર શૂન્યતાના જેવી સૃષ્ટિની સ્થિતિ છે. બોધ થઈ જાય તો પરમાર્થ અને સર્ગ એ બંને તરુ અને વૃક્ષના જેવા જ પર્યાય શબ્દો છે, પરંતુ જ્યાં સુધી અબોધ અજ્ઞાન રહે છે ત્યાં સુધી દ્વૈત કાયમ રહે છે અને તે કેવળ દુઃખકારક જ છે. અધ્યાત્મશાસ્ત્રના બોધ વડે
પરમાર્થ અને આ જગત એ બંને એક જ છે એવો જે નિશ્ચય થાય છે તે મુક્તપણું છે. સંકલ્પ કરનાર ચેતનમાંથી ઉદય પામતા સંકલ્પનું સ્વરૂપ બ્રહ્મરૂપ જ છે અને તે જ આ જગતનું પણ રૂપ છે. તેથી જગત બ્રહ્મરૂપ છે. જેનાથી વાણી થાકી જઈ નિવૃત્ત થઈ જાય છે અને જેમાં સર્વાત્મકપણાને લીધે વિધિ નિષેધ તથા ભાવ અભાવ આદિ દ્રષ્ટિનો અવકાશ પણ કાલ્પનિક અવકાશ પણ છે એવું એ પરમ તત્વ છે. મૌન નહીં છતાં નિઃસંકલ્પપણાનો આશ્રય કરીને પાષાણની પેઠે સ્થિતિ રાખવી અને સત્યરૂપ છતાં અસત્ય દેહ આદિનો ભાવનો અભાવ બતાવી સાક્ષી ચૈતન્ય રૂપે તટસ્થ થઈ રહેવું તે બ્રાહ્મી સ્થિતિરૂપ કહેવાય છે. જો સર્વ નિરાકાર એક રસરૂપ બ્રહ્મમય છે તો પછી તેમાં ભાવ અભાવ આદિ વસ્તુની પ્રવૃત્તિ કે નિવૃત્તિ કેવી હોય? એક જ નિદ્રાની અંદર સદા એક સ્થિતિવાળી ચિત્ત સત્તામાં સુષુપ્તિના અને સ્વપ્નના વિલાસો નિરંતર જાણે વિચિત્ર આકારે દેખાતા હોય તેમ અનુભવમાં આવે છે. તે જ પ્રમાણે જાગ્રત આદિમાં પણ સદા એક સ્થિતિમાં રહેનારી આ બ્રહ્મ સત્તાની અંદર તેની જ સત્તાથી પ્રતીતિમાં આવતી અનેક સૃષ્ટિઓ જાણે નિરંતર વિચિત્ર રૂપે રહી હોય તેમ પ્રતીતિમાં આવે છે. જેમ દહીં આદિ દ્રવ્ય સાથે સાકર આદિ બીજું દ્રવ્ય મળી જતા જુદા કાંઈ બીજા જ કાર્યને ઉત્પન્ન કરે છે તેમ પ્રાણીઓના અંતઃકરણમાં પ્રકટ રૂપે જણાતું સાક્ષી ચૈતન્ય ચક્ષુ આદિ ઇન્દ્રિય દ્વારા બહાર નીકળી ઘટપટ આદિ પદાર્થો સાથે મળી આવરણ ભંગ વડે પરસ્પરના સંબંધથી ત્રિપુટીની સ્ફૂર્તિને ઉત્પન્ન કરે છે. સર્વે પદાર્થો સદા નિરવયવ અને ચિત્ત સત્તા માત્ર છે. તેઓ એક ચિત્ત સત્તાને જ અધીન છે. તેથી તેઓ સૃષ્ટિના આદિકાળમાં જેવા ભાસતા હતા તેવા જ અદ્યાપી પણ ભાસે છે. સર્વ પદાર્થોની સ્થિતિ પણ ચિત્ત સત્તાને અધીન છે. તેથી તેના સંકલ્પ અનુભવ ઇત્યાદિના આધારે રહેલ છે. દ્રવ્યોની શક્તિઓ પણ વસ્તુતઃ જોતા તો દ્વૈતના આકાર ગ્રહણથી રહિત છે અને અચળ બ્રહ્માકાર છે. બ્રહ્મા વિષ્ણુ અને મહેશ એ સર્વ સહિત આ સર્વ જગત સ્વપ્નની પેઠે અવિદ્યમાન છે છતાં દેખાય છે અને અનુભવાય છે. સ્થાવર જંગમરૂપ થઈ રહેલ ચિદાકાશરૂપ જળની અંદર સ્વપ્નની પેઠે જ હર્ષ ક્રોધ શોક આદિથી ઉત્પન્ન થતા વિકારો રૂપે વિચિત્ર તરંગો દેખાય છે. અરે રે સ્વભાવરૂપ પવને ઉડાડેલા અને જગતના સમૂહને આકારે દેખાતા ચમત્કારને બે મિનિટ આવીએ. હા